અરે હા પ્રધાનજી, ભૂદેવ ઘણા સમયથી ગયા છે તો કેવાય કોઈ ખબર નથી. અરે ભૂદેવ આવતા જણા એવું લાગે છે મહારાજ. અરે મહારાજાના શરણોમાં ભૂદેવને નમન છે. હરે મહારાજા, હું દેશ ગયો પરદેશ ફર્યો, એમ કહેવાય છે કે જ્યાં રજવાડા સારા હોય મહારાજા ત્યાં મૃત્યુ સારા ન હોય, અને જ્યાં મૃત્યુ સારા મળે મહારાજા ત્યાં રજવાડું સારું ન હોય. આજે એમ કહેવાય છે કે જે વર્ષોના વેર હતા મહારાજ, એવું પિંગલગઢ નગરી છે પણ યાર રાજા રાજ કરે છે મહારાજા. તેમના પુત્ર પ્રતાપ તેમને ત્યાં લીલો શ્રીફળ સ્વીકારીને આવ્યો છું મહારાજાને, સાથોસાથ લગ્ન પણ લાવ્યો છું. અરે હા ભૂદેવ, બહુ સારું કામ કરીને આવ્યા છો. તો અરે હા ભૂદેવ, સાથે સાથે લગ્ન આપીને આવ્યા છો તો સાથે સાથે આપણે પણ કંકોત્રી લખી નાખો. બહુ સારું મહારાજા. હે કંકુ સાટી મારા રવિ કંકોત્રી, અરે મહારાજા કંકોત્રી પણ લખાઈ ગઈ. અરે હા ભૂદેવ, સાથે સાથે મંડપ રૂકી ગઈ. હાલ હાલ હાલ. Yeah.
એ સ્વીટ લાગે છે બહુ ક્યુટ લાગે છે મારો કાનુડો એકદમ કૃષ્ણ લાગે છે મારો લગવાયો એકદમ કૃષ્ણ લાગે છે હું તમારા બેયનો હરખ એલા હરખ નો હોય કા આટલો બધો છોકરાને પરણાવ આવ્યા તો હરખ નો હોય આખા ગામના છોકરા પરણે એટલો બધો નતો કોઈ જોયો નહીં તો આપણે પહેલી વાર છે આખા ગામના 10 વાર નથી પડતા તા પરણે જ છે ને નથી પડતા તો પછી તારું કેટલા વાર છે ઈ કે મને મરવા તો પછી બીજાની ક્યાં વાત કરવાની રે તારું કઈને મારો તો પછી મારું થોડું હોય જોવાનું તારું જોવું જ પડે ને આ તો કાઈ વાંધો નહીં પેલા પગમાં જોય પછી ડુંગરા ચડાય તો હું સડી જ ન ઈચ્છી ડુંગરો તો ઈ તો વાત છે પગ હોજી ગયેલા દેખાય અહીંયા ઓરખાણ કઢાવ કેટલા પૈસા આપું પૈસા ના એલા પેલા ઓરખાણ કઢાવ પછી આપી પૈસા દુકાન ભાગ ખાવા જાય કે નથી દુકાન ન્યા નો એ હા હું આ ઓરખાણ કઢાવવાનું કીધી ને ન્યા હું છે તો ઈ આપડા કાઈ હગા છે ના આપણે કાઈ હગા નહીં ના રે ના તમે ભાઈ અમારા કાઈ હગા નહીં હો આયા આમ એમ મને તમે પકડો ને આપડા વેવાય છે જય શ્રી કૃષ્ણ ઉભા થાવ વેવાય આપડા ઈ એટલે પતુના ખાહુ ઓય બાપા પતુના ખાહુ ઓય બાપા એવડે આવ્યો
ભાઈ હમણાં એવા એમ અવડા એવા છે પણ આ મોટા છે પૈસા ટકે હા. તો પૈસા હોય તો બે કટા બાજુ લેવા થાય વેવાય ને પગે લાગે એવું મને શરમ લાગે એલા એમાં શરમ છે ને કા હું કોઈ પગે લાગુ નહીં કરી હું તમને એકને લાગુ તો વેવાય નહીં લાગુ પડે રિવાજ છે આપણે રજવાડામાં એ તમારા વેવાણ છે હા તમારે શેનો ફાયદો તારો કાંઈક ફાયદો થાય લાગ પગે પગે લાગુ હા આ તો તમે મારી બાજુમાં રહેજો તમારા ગામમાં હોય ને તો કેજો ક્યાંક નાતરું લાગી લે પગે પગે લાગુ બા હવે હવે આ છે ગોર બાપા એને હું ઓળખું ગોર દાદાને પૂછી જો કાંઈ જોવે છે આ દાદા કઈ તમે જોડે છે શું આ બધું જો છે ને આ બધું લાવેલું છે વિધિ શરૂ કરી દો પાકું પાક્કું તો શરૂ કરી દો. આ તો શરૂ કરી દો હાલો કોને અત્યારે કોને ફોન આવ્યો એલા એ ઈ બધું તારે શું કામ છે હું વાગ્યું તો મને હું ભાઈ વિધિમાં અક્ષર ન પડે આ ઈ વાત નહીં હાસ જો ગોર બાપા આપણે વિધિ ચાલુ કરો મને ભેડ કેમ વોશિંગ્ટનની દુખો મળી છે કેસીસ મળી ગઈ છે એલા ન્યા તારી ડોઈ કેસીસ નો આવે તો એ બાડા તું દત કે એ માર બાપા આવ્યો એનો એ જ મને વધારે ઠોકા ખવડાવ્યા મારે ક્યાં 51 રૂપિયા એ રામ ભરોસે આવે છે મારા વાલા ખૂબ ખૂબ ધન્યવાદ. મારે ક્યાં ખબર સુધી રહેવાનું હોય હું તો આગળ બીવો તો ભાઈ ક્યાં ગોતવાનું છે મંડપ પાસે કન્યા પધરાવો સાવધાન. એ માય રે એ પધાર એ સાવલા ડરે એ માય રે અલવેલા બેસે
સાજિદા એ સાજિદા એ સાજિદા તો આવી રીતે બેની સગુણાનું પહેલું મંગળ વર્તાવું છે અને પહેલું મંગળ એમ કહેવાય છે કે વર્તાય છે ને ત્યારે કેવી રીતે એ પહેલા મંગળિયા વર્તાય
આવી રીતે બેની સગુણાનું પેલું મંગળ વર્તાણું છે. પેલા મંગળની અંદર એમ કહેવાય છે કે રાજા અજમલજાએ સોનાના દાન દીધા હતા, પણ આ યુગની અંદર આપણે સોનાના દાન તો ન કરી શકીએ. અહીંયા તમે 500 રૂપિયા આપશો તો સોનાના દાન તરીકે કહેવાય છે મારા વાલા. અને એક પણ મંગળ ખાલી ન જાય, કારણ કે એમની કાળજી રાખજો. આજે એક હીરા વિનાની બેંડી સાસરે જાય છે. આજે એમ કહેવાય છે કે મામા મોહા કાકા કુટુંબ જેનું કોઈ નથી, અને એ દીકરી આજે સાસરે જાય છે. પેલું મંગળ વર્તાણું છે મારા વાલા. 4 મંગળ અહીંયા વર્તાવાના છે, એક પણ મંગળ ખાલી ન જાય. 500 રૂપિયા આપશો એ મારા વાલા દાન તરીકે જ કહેવાય છે. તેમજ અમારું જય ખોડલ માલધારી રામા મંડળ એમ કહેવાય છે કે આજે કામળિયા પરિવારના આંગણે રમવા માટે પધાર્યું છે મારા વાલા. તો અહીંયા તેની સગવડનું એક મંગળ વર્તાઈ ચૂક્યું છે. તેમજ અમારું આખ્યાન જય ખોડલ માલધારી રામા મંડળ ગુંદરણા ગામના આંગણે રમવા માટે પધાર્યું છે મારા વાલા. તેમજ અમારા પાત્ર પણ જોવાલાયક છે મારા વાલા. તેમજ અમારા પોપટ ભગતનું પાત્ર એમ કહેવાય છે કે જેને 12 બીજનો ધણી આજે હાજરા હજુર એમ કહેવાય છે કે વાતું કરે છે, એવું પીરાણું ખડસલિયાના આદરની માલિક મારા વાલા બેઠું છે ને. કદાચ કોઈ અંતરનો દુખ્યો હોય અને મારા ભાલાવાળાને યાદ કરે, એ રાતના 12ના ટકોરે જો મારો ખડસલિયાનો પીર દુઃખ ભાંગીને ભૂકો ન કરે ને તો મારું જાગતું પીરાણું ન કરે પોપટ ભગતનું. તેમજ એમનું પાત્ર પણ જોવા લાયક છે મારા વાલા. જે પોતે રામદેવજી પીર બાપા એમ કહેવાય છે કે ઉકળતી દેગ, જેને ખાલી આપણે પ્રસાદી લઈને આમ ચોખ્ખું અડીને મારા વાલા તો એ હાથમાં એમ કહેવાય છે કે જળેલા પડી જાય. ઈ 12 બીજનો ધણી ઉકળતી દેગ પીવે છે, એ પાત્ર પણ જોવા લાયક છે. તેમજ અમારા ભેરવા દાદાનું પાત્ર જે જગતા જેતવા ખાય, એ પણ પાત્ર જોવા લાયક છે મારા વાલા. તો અહીંયા જે કાંઈ આપશો તે ખડસલિયા ગામની અંદર જ વપરાવાનું છે મારા વાલા. 101 રૂપિયો પહેલા મંગળની અંદર આવે છે, બીજો 101 રૂપિયો પહેલા મંગળની અંદર આવે છે મારા વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. તેમજ શોભાવડ રામા મંડળ એમના તરફથી 101 રૂપિયા આવે છે મારા વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. તેમજ અમારા 12 બીજના ધણીની અહીંથી જોડે આવે છે મારા વાલા. ફૂલની તો ફૂલની પાખડી અર્પણ કરજો, ન હોય તો 2 હાથ જોડી પગે લાગી લેજો. આપણે દાદા કે ભાગ્ય વિના ભગવાન મળે નહીં, કર્મ વિના કઈ પણ મળતું નથી. તમે ને અમે કઈક હારા પુણ્ય કર્યા છે તો ન્યા આપણી કુળદેવી ને આપણો ઈષ્ટદેવ ન્યા આપણો હુરો પૂરો આવીને ઊભો છે વાલા. એટલે ઘરને કાંઠે ગંગા હાલી જતી હોય તો જાજી નહીં પણ થોડી ઘણી ડૂબકી મારી લેજો. કોક 500 દેતું હોય તો આપણે એવું ન વિચારાય કે કોક 500 દે તો આપણે 200 કેમ દેવા. એટલે એવું ને, આપણે 200 દેવાય. કોક 500 દેતું હોય તો આપણે 200 દેવાય, આપણી પાસે હોય એ દેવાય. બાકી કોઈના બંગલા જોઈને આપણા ઝૂંપડા પાડી ન દેવાય. એટલે થોડું ઘણું દેવતા રહેજો. ધર્મનું કાર્ય છે વાલા. અને આજે તો ઘરનો ડાયરો બેઠો છે, આજે ઘરનો ડાયરો બેઠો છે અને માણા બેઠું છે, પબ્લિક નહીં. પબ્લિકમાં માણામાં ઘણો બધો ફરક હોય છે. આ ગયા શનિવારે અમારે સુરત પ્રોગ્રામ હતો અને ત્યાં પબ્લિક હતું, આવું માણા નહોતું. માણા હોય ને ત્યાં શાંત વાતાવરણ હોય અને મોજ આવે આપણને. અને સુરતમાં જોવો ને તો હાકલા ને પડકારા, રાયડું ને દેકારા એવું જ હોય. એટલે એને પબ્લિક કહેવામાં આવે અને અહીંયા બેઠું ની માણા કહેવામાં આવે. એટલે થોડું ઘણું આપતા રહેજો, ધર્મની ગાડીને ધક્કો મારતા રહેજો. અને જે ભાઈઓ કોઈને ફરમાઈશ આપી તો પણ આપણે પૂરી કરશું આવડતી હશે. તેમજ બેનો તરફથી 551 રૂપિયા આવે છે મારા વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. તેમજ 101 રૂપિયા આપી એવા ફૂલસરના પીરોને યાદ કરવાના છે. તેમજ બીજા 51 રૂપિયા આપી અને હેમાળની મેલડીને યાદ કરવાના છે.
નથુભાઈ ગુંડાણા એમના તરફથી 101 રૂપિયા આવશે મારા વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. રૂપિયો આપી અને યમાળની મેલડીને યાદ કરવી છે.
આવી રીતે બીજું મંગળ અહીંયા વર્તાવું છું મારા ગામમાં. હે બીજા બીજા મંગળિયા વરતાયા કે તમે આવજો ઊંડી ઢેરવાળા વેશમાં મળશે આપણે મોરલાવાળા દેશમાં એ તમે આવજો ઊંડી ઢેરવાળા વેશમાં મળશે આપણે મોરલાવાળા દેશમાં
કહેવાય છે કે ત્રીજા મંગળની અંદર અમારે ભરતભાઈ ભેડા એમના તરફથી 1100 અને 1 રૂપિયો આવે છે મારા વાલા જાજુ આપે મારો ખરસલિયાનો પીર તેમજ સામતભાઈ કામળિયા એમના તરફથી ત્રીજા મંગળની અંદર 1100 ને 1 રૂપિયો આપે છે જાજુ આપે 12 પીરનો ધણી મારા વાલા હે માંડવડામાં તો મંગળિયા વરદાય આવજો
નથી. વેવાણ વેવાણ છે ને બટેટાનું શાક ખાઈને અરે સુઈ ગયા લાગે. તમે તમારા ઉતારે એ વેવાણ વેવાણ ને લાડવા બહુ ખાઈ ગયા લાગે એવું લાગે છે. લાડવાના ગાંઠિયા ખાઈને સુઈ ગયા ને આયા અમે ભલે ને સા પાણી વગરના ભૂકા ફેંકતા હોય. હમી હાન ની આવી પણ મેં તો સાનું ટીપું નથી પાયરું. તમે પાયરું? મેં તો નથી પાયરું. દારે ના જવાની તો નથી જ ત્યાં જ બધું ભેગું કરવા આવી છું આજ. વેવાણ બીજું તો બધું ઠીક. કર્યાવરમાં શું દીધું છે? તમારે ઘેર જઈને જોઈ લેજો બધું. અરે તમારે કેવું જોવે એમ થોડું હાલે જોવાનું. અમારે પાછો રિવાજ છે રજવાડામાં. કેમ કે અમે બધી બાયુ પૈણીને આવે ને એટલે અમે બધાને ઘરે ઘરે જઈને ખોળી આવી કર્યાવર. એટલે અમારે તમારે કેવું તમારે છે? ઘેર જઈને ખોલજો હવે. આ પણ હું દીધું છે? ઘણું દીધું કર્યાવરમાં. કાંઈ ટાઈમ જ નથી રાખી. તો દીધું તમારે દીકરી દીધું. અમારે ક્યાં સાચે બાંધીને લઈ જાવું? વેવાણ આ તો કાંઈ નો કહેવાય કર્યાવર તમારો. હું પૈણીને આવી ને ત્યારે ખટારા ને ખટારા ભરીને લાવી હતી. હતો તે ને હું કાંઈ પેલા હાવ ગૌઢી ન થઈ ગઈ જવાન જ છું. અરે અત્યારે ગાડા પેલા હતા હવે ખટારો આવ્યો. એટલે વેવાણ બીજું તો બધું ઠીક. તને શેના ઋણ આવે છે? સુખ થઈ જાવ એમ કહું. રોવાનું નહીં બિલકુલ. વેવાણ આને હેના ઋણ આવે છે? લેતા કે તમને ખબર? તમારી દીકરી છે મને થોડી ખબર હોય? હે રોણા હેના આવે એટલે વેવાન કોઈ પણ ની દીકરી સાસરે જાતી હોય ને ત્યારે રોણા આવે છે. લે આ તમારા નવી નવાઈ ની દીકરી. અમે તો હાથ હાથ વરાવ્યું. એની રોઈ હોય. કોઈ દી રોયું નથી. ક્યારેક બેઠા બેઠા જમાય ખૂણામાં બેઠા બેઠા રોઈ લે. એનો રી ધોકો ન હોય. ના ના તમે તો વાંટા છો. વેવાણ ક્યારેક ક્યારેક અમારે જમાય ખૂણામાં બેઠા બેઠા રોઈ લે. બાકી અમારી દીકરીઓ એકેય રોવે નહીં. અને આને એટલા રોણા આવે એમ કેવાનું છે. એને રેતા આવડે તો હોનાનો ઈંદોરો રૂપાના કડા કિસડું કિસડું કિસકવાનું છે. અને તમે શું કીધા હતા? મારી સગુણા વાલ નો દરિયો. તો મારે શું કાંઈ મારો પતો લોખંડ નો હરિયો છે? હે ઠીક. હવે વેવાણ લાંબી વાત ના ગાડા ભરાય. બહુ રોવડાવતા નહીં. આ વળી પાછો મેકઅપ બેકઅપ વયો જાય તો ત્યારે પાર્લર વાળીઓ પાછા ભાડા બહુ લે છે. વળી મેકઅપ વિખાઈ જાય તો 10,000 પાછા દેવા એને. અમારે પાછા ત્યાં જઈને ફોટા પાડવાનો રિવાજ હોય છે. તો બધું બરોબર કાંઈ વાંધો નહીં. આ સેતા ઠેકાણે થઈ જાય 10 દિવસમાં. હારું વેવાણ જય શ્રી કૃષ્ણ. આજની કરી ને માતાજી આંબળો રે આજ અને મારા દિલડાની વાત દીકરી કહું ને માતાજી આંબળો રે આજ આજ ઘણા કોને કાચ જાવ મારે સાસરું અને ભાઈના કોણ લે અંબાસ ઘણા તો કાચ જાવ મારે સાસરું મારા
બિલકુલ સાચા સીધા હે જરે જનાથે પોસે મની જરે એ મારે ગળે એકાવનાર હર રે જનાગણે એ નહીં બેટડો જરે હરે રે પ્રભુ જનાગણ હોય સુનકાર હિયાવા વાજ્યાના મેણા લગા પ્રભુ તો તમે કીધું મેં પરિપૂર્ણ કરી શકતો હો મને વને જવાની રજા આપો દીકરી સગુણાને સાસરે બોલાવી છે મહારાજ. વનમાં જવા જતા મારું મન નથી માનતું માટે વરમાં તમને નહીં જવા દઉં. અરે આવા છોડી મને વને જવાની રજા આપો મહારાજ આજ કદાચ તમારે વનમાં જવું હોય તો મારી પણ કોઈ ના નથી તમારી કાંઈક નિશાની આપતા જાવ જેથી કરી આવી સાત સવાર ઘીનો દીવો કરીશ અને પ્રભુ પાસે એવી પ્રાર્થના કરીશ કે હે પ્રભુ એ અખિલ બ્રહ્માંડના માલિક મારા સ્વામિનાથને પુત્રનું વરદાન બની ગયેલા આશર પાછા ઘેર મોકલજો. અરે હા સતી જરૂર આપો આજ માથા નામ ઘટ સતી